નમસ્કાર મિત્રો, વાડ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટી ચોંકાવનારી ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં પૃથ્વી પર સંકટના વાદળો ઘેરાયા। જો વિડીયો મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે, વિડીયોને એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારમાં ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે મિત્રો। મોટાભાગના વિકસિત દેશો વધારે ને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે મિત્રો। આ દરમિયાન અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક વિડીયો એક્સ પર પોસ્ટ કર્યો છે મિત્રો, જેમાં આખી દુનિયા પર કાર્બન ડાયોક્સાઇડના વાદળો ઘેરાયા છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે વિડીયોમાં જોઈ શકાય છે કે ભારતના સહિત આખી દુનિયામાં કાર્બન ડાયોક્સાઇડના વાદળો છવાયા છે। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ આપણા વાયુમંડળનું મિશ્રણ થઈ રહ્યું છે મિત્રો। નાસાના વૈજ્ઞાનિકોએ લેસ્લી ઓટાના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન વધી રહ્યું છે। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે કાર્બન ડાયોક્સાઇડના આ નકશો GEOS ગોડ્સ અથવા ઓબ્ઝર્વેશન સિસ્ટમ નામના મોડલ દ્વારા બનાવવામાં આવ્યો હતો મિત્રો। વાત કરીએ તો GEOS એ સુપર કોમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઈ રિઝોલ્યુશન વેધર રિએનાલિસિસ મોડલ છે મિત્રો। આ સિસ્ટમ દ્વારા વાતાવરણમાં ગતિવિધિનો પર નજર રાખવામાં આવી રહી છે। વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે વિડીયોમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ભળી રહ્યું છે અને કેટલો નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે। વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે નાસાના વૈજ્ઞાનિકો લેલી વોટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી કાર્બન ડાયોક્સાઇડ વધુ ઉત્સર્જન કરે છે તેવી માહિતી મળી રહી છે। વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના જંગલોમાં આગ લાગવાને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે મિત્રો। આ ઉપરાંત તેલ અને કોલસો સળગાવવાની પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે। નાસાના રિપોર્ટ મુજબ 2024માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી હતી। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવીએ કે ધરતી પરના માનવીઓ માટે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન જેટલો જ મહત્વપૂર્ણ છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ બ્લોકનું કામ કરે છે મિત્રો, એટલે કે તે જીવોના શરીરને બનાવવામાં મદદ કરી રહ્યો છે મિત્રો। વાત કરીએ તો પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે, પરંતુ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પૃથ્વી પર ગરમી વધશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધશે મિત્રો, તેવી માહિતી મળી રહી છે મિત્રો। પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।